નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 8 મે અને વાર થયો છે શુક્રવાર। ગુજરાત રાજ્યમાં આવનારી 12 કલાક અતિ ભારે સાબિત થતી જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો, તારીખ 9, તારીખ 10, તારીખ 11 અને તારીખ 12ના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટી ચેતવણી આપવામાં આવી રહી છે। તો જાણી લેજો કયા વિસ્તારની અંદર અત્યારે ખૂંખાર, મજબૂત અને વાવાઝોડાવાળી નવી સિસ્ટમો બની રહી છે। સિસ્ટમ સક્રિય થવાની સાથે મોટો વળાંક લઈને આગળ વધતી હોય અને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આવનારી 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછી વાદળોના તોફાની ઝુંડ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે। પાકિસ્તાનના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તાર, ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ધીમે ધીમે રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર પોતાની ગતિવિધિઓ દર્શાવતી જોવા મળવાની છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર ગતિવિધિ દર્શાવી રહ્યો છે। ઓમાનના સંપૂર્ણ ક્ષેત્રમાં, ઈરાનના વિસ્તાર, અફઘાનિસ્તાનના વિસ્તાર, કરાચીના ક્ષેત્રથી લઈને હવે પછી તુર્બેટના વિસ્તારમાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો ગુજરાતના ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓ સાથે હવે પછી આંધી, તૂફાન અને વંટોળની જેમ પવનની સાથે ગુજરાતની અંદર નવી સિસ્ટમો જોર દર્શાવતી જોવા મળી રહી છે। દેશના જુદા જુદા વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમો સક્રિય બની રહી છે, જેમાં અરબી સમુદ્ર, બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડાવાળી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે, એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ અને આંધી, તૂફાનની જેમ હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની સાથે માવઠાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। ગુજરાતના કયા વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળી રહી છે, કયા વિસ્તારની અંદર ચોમાસા પહેલા સક્રિય બનતું પ્રી મોન્સૂન એક્ટિવિટીનું દબાણ વધી રહ્યું છે। ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસાના આગમન ક્યારે થશે? ચોમાસાના આગમનની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર તોફાની વરસાદ અને માવઠાના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, જેની આપણે મિત્રો જિલ્લાઓ પ્રમાણે સવિસ્તાર માહિતી મેળવીએ। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ અને સુરતના વિસ્તારોની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે વરસાદની શરૂઆત થઈ રહી છે। સાથે તમે જોઈ શકો છો અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે કે જ્યાં આજે વાતાવરણ સૂકું જોવા મળવાનું છે, એટલે કે ફરી એકવાર આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આંધી, તૂફાન, વંટોળની સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે ફરી એકવાર કચ્છ, દ્વારકા અને લાઈવ તમે જોઈ શકો છો જૂનાગઢના જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી હીટ વેવની આગાહી સામે આવી છે। કોઈક ભાગોમાં મિત્રો દરિયાઈ કાંઠાનો ભાગ હોય ત્યાં ગરમીની ચેતવણી દર્શાવવામાં આવી છે, એટલે કે મિત્રો ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો એ હવે પૂરો થશે અને ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આવનારી 10 તારીખના રોજ, એટલે કે રવિવારના રોજ પણ તમે જોઈ શકો છો કે કચ્છનો વિસ્તાર છે, બનાસકાંઠા છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। અને મિત્રો, તમે અત્યારે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ
ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું મિત્રો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? ખાસ મિત્રો આગામી 3 કલાક માટે જે અત્યારે નકશો સામે આવી રહ્યો છે તમે જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગરના કોઈક ગ્રામીણ પંથકોમાં એકલ દોકલ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને હવે પછી મિત્રો ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપીના જે વિસ્તારો છે ત્યાં અણધાર્યો વરસાદ, તો કોઈક ભાગોમાં મેઘ તાંડવ, તો નદી નાળાઓ છલકાશે અને મિત્રો વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ ઇમેજ સામે આવી રહ્યો છે એમના વિશે જોઈ શકો છો. તો અત્યારે ગુજરાતનું વાતાવરણ ભલે ચોખ્ખું હોય, પરંતુ આવનારી કલાકોમાં જે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં જે બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે, અને બીજી તરફ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચોમાસાના આગમન પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા અને વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરી છે. તો બીજી તરફ મિત્રો જો નજર કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાના પ્રથમ નક્ષત્ર એટલે કે રોહિણી નક્ષત્રનું આગમન થતું હોય અને રોહિણી નક્ષત્રની શરૂઆત ખાસ મિત્રો 25 મેથી લઈને 7 જૂનના સમયગાળા દરમિયાન છે એ ચોમાસાનું પ્રથમ નક્ષત્ર શરૂ થશે અને આ નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ખાસ બપોર દરમિયાન તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધવા લાગ્યું છે, બફારાનું પ્રમાણ વધવા લાગ્યું છે, ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું છે. પરંતુ સાંજ થાય એ પહેલાં ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ભેજના પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. હવે પછી મધ્ય ભારતના વિસ્તારોથી લઈને છોટાઉદેપુરનો વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે એ આગળ વધતી જોવા મળી છે. ખાસ જાણી લેજો મધ્ય ગુજરાતના વિસ્તારમાં ખાસ મુંબઈના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, નાસિકના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની ભયંકર અસરો છે વધતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર ફરી એકવાર માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. સૌથી પહેલાં સિસ્ટમની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના વિસ્તારો છે. ખાસ તમે જોઈ શકો છો મિત્રો રેન અને ઠંડા વિશે પણ વાત કરીશું, ટેમ્પરેચર ઉપર પણ વાત કરીશું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે અને ઉત્તર ભારતના ક્ષેત્રોમાંથી રાજસ્થાનના વિસ્તારો છે અને ત્યાં બદલાતા હવામાનને લઈને કચ્છના વિસ્તારની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં જે બનતી નવી વરસાદી સિસ્ટમો છે, જે વાવાઝોડું છે ખૂંખાર સ્વરૂપ ધારણ કરતું જોવા મળવાનું છે. બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર દરિયો પણ ગાંડોતુર થશે અને આવનારી 3 થી લઈને 6 કલાકની અંદર નવા જૂની દરિયાની અંદર થતી જોવા મળવાની છે. દક્ષિણ ભારતના જે તટીય ક્ષેત્રની અંદર પણ અનેક વિસ્તારની અંદર હવામાનની અંદર ફેરફાર જોવા મળી રહ્યા છે. સિસ્ટમની બદલાઈ રહેલી દિશાઓને લઈને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો, નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ, ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. આપણે મિત્રો વિસ્તારો વિશે પણ વાત કરીશું. કયા વિસ્તારની અંદર સાપુતારાના વિસ્તારની અંદર પણ ગઈકાલે મિત્રો આહવાના ઘણા બધા વિસ્તારો હતા. ત્યાં મિત્રો ગ્રામીણ પંથકો છે, બિલીમોરાના પંથકોની સાથે નવસારી છે, વલસાડના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ફરી એકવાર વધ્યું હોય અને નર્મદાના ક્ષેત્રથી લઈને ડાંગના વિસ્તારોની અંદર તાપીના સંપૂર્ણ વિસ્તારની અંદર તાપીના જે તોફાની પવનો પણ હવે પછી વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના મિત્રો દરિયાકાંઠાનો વિસ્તાર તમે જોઈ શકો છો, મહુવા છે, ભાવનગર છે, બોટાદ છે, જસદન છે, ગોંડલના વિસ્તારની સાથે તમે લાઈ જોઈ શકો છો ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ મોટા ફેરફારોને લઈને અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. મિત્રો બદલાતા હવામાનને લઈને આવનારી 6 કલાકની અંદર ગુજરાતમાં આંધી, તોફાન અને વંટોળ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. ગુજરાતના હવામાનની અંદર જો વાત કરવામાં આવે તો બદલાઈ રહેલા હવામાનને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, અને ખાસ મિત્રો જે રિપોર્ટ સામે આવી રહ્યા છે આઈએમડી તરફથી મિત્રો જે
નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. નકશાઓ વિશે વાત કરીશું. આવનારી 24 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર સતત ફેરફારો કેમ આવી રહ્યા છે. ખાસ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં પણ તમે જોઈ શકો છો હળવા કમોસમી વરસાદની શક્યતા છે. તાજી આગાહી સામે આવી છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદી વાદળાઓ પણ બંધાઈ રહ્યા છે. નવી નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. અત્યારે તો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છે એ એકદમ ચોખ્ખું છે, પરંતુ બદલાતા હવામાનને લઈને ગુજરાતની અંદર મિત્રો નવી આગાહી સામે આવી છે. જાણીશું કઈ જિલ્લાની અંદર શું આગાહી સામે આવી છે, કઈ કઈ સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. ટેમ્પરેચર વિશે પણ વાત કરીશું. રાજસ્થાનના ક્ષેત્ર છે, પંજાબના વિસ્તારોની અંદર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બનતી જોવા મળી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અંદાજે 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સંપૂર્ણ ઘેરાવાની અંદર હજુ પણ અત્યારે ભયંકર તોફાની ગતિવિધિઓ વાતાવરણમાં વધતી જોવા મળી છે. ખાસ મિત્રો આગાહી સામે આવી છે એમના વિશે જો વાત કરીએ તો મિત્રો જે સેટેલાઇટ ઇમેજ સામે આવી રહ્યું છે એમના વિશે જો વાત કરવામાં આવે, લાઈવ મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. સેટેલાઇટ ઇમેજ સામે આવી છે આપણું ગુજરાત છે, પરંતુ ગુજરાતથી ઉપર રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં આ વરસાદી વાદળાઓ બંધાઈ રહ્યા છે. સાથે આ પૂર્વ ભારતનો ભાગ છે, આ બંગાળની ખાડીનો વિસ્તાર છે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર એટલે કે મિત્રો અરબ સાગરનો દરિયો છે ને બંગાળની ખાડીમાં નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. ગુજરાતમાં મિત્રો તાપમાનનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાત આજુબાજુના વિસ્તારમાં ગરમી પણ ઘણો બધો રેકોર્ડ છે એ તોડતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે. પરંતુ ગઈકાલે તો મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં હળવા કમોસમી વરસાદ નોંધાણો છે, એટલે કે એ વિસ્તારમાં ગરમીના ઉકળાટમાંથી રાહત મળી છે. જેમાં મિત્રો ભાવનગરના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદના વિસ્તારની સાથે છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, ડાંગના વિસ્તારની અંદર પણ હળવા કમોસમી વરસાદ પડ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થતો જોવા મળી શકે છે. સાથે મિત્રો અત્યારે તમે ફરી એકવાર જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી સક્રિય બનતી જે નવી સિસ્ટમો છે, જે તોફાની વરસાદી સિસ્ટમવાળી ઘેરાવાવાળી વરસાદી સિસ્ટમને લઈને શું કરવામાં આવી રહી છે આગળ. કારણ કે મિત્રો 10 તારીખ 11 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. મહારાષ્ટ્રના વિસ્તારોમાં હવે પછી તોફાન પણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વધી રહ્યું છે. નવી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમો છે પોતાની અસરો ગુજરાત રાજ્યમાં દર્શાવશે. ઉત્તરાખંડનો વિભાગ છે ત્યાં પણ મિત્રો 5.8 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના એરિયાની અંદર તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં નવાજોની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઓચિંતાના પલટાઓ આવી રહ્યા છે. માવઠાની તાજી આગાહી કરવામાં આવી છે અને હજુ પણ ગુજરાતમાં એ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર પણ રેનફોલ થવાની પણ આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. જે રીતે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં જાણ્યા હતા નકશા, એવી જ રીતે મિત્રો આગાહીઓ સામે આવી રહી છે. ખાસ મિત્રો અમે તમને તે ટેમ્પરેચર વિશે વાત કરીશું અને હવે કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે એમના વિશે પણ જણાવીશું. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો આવનારી 3 કલાકની અંદર હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠું છે ભૂકા બોલાવતું જોવા મળે છે. જ્યાં દર્શક મિત્રો બહુ વરસાદ આ વર્ષે નહીં પડે પરંતુ આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. કારણ કે મિત્રો આગાહીને જોતા અને અહેવાલો પ્રમાણે જો વાત કરવામાં આવે તો ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે હળવા કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેવી મિત્રો વિગતો પણ સામે આવી રહી છે. ખાસ અત્યારે મિત્રો આવનારી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર છે, ખાસ ભાવનગરના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યા છે. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે દીવના વિસ્તારો છે, બોટાદના વિસ્તારો છે, રાજકોટના ઘણા બધા વિસ્તારની અંદરની હવે પછી સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે, જૂનાગઢના પણ ઘણા બધા ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમનું માળખું બંધાઈ રહ્યું છે. તો બીજી તરફ મિત્રો 15 મેથી લઈને
વીસ મે દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળશે અને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જામી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ નર્મદા છે, તાપીના વિસ્તારોની સાથે ડાંગના વિસ્તારની અંદર પણ હવે પછી કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ હતી તે શું ગુજરાતના જુદા જુદા વિસ્તારોને અસર કરશે કે પછી કેમ નહીં? કારણ કે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં જે વરસાદ નોંધાણો છે એ વરસાદની આગાહીને લઈને શું અત્યારે વર્ષ 2026ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે? કારણ કે હાલ ગુજરાતમાં હળવા કમોસમી વરસાદ જોવા મળી રહ્યા છે અને એ વરસાદી સિસ્ટમની અસર ખાસ મિત્રો જાણી લેજો કે હવે પછીની કલાકોમાં ગુજરાતમાં કયા કયા ભાગોમાં માવઠાનું જોર છે એ વધતું જોવા મળવાનું છે. બોટાદનો વિસ્તાર છે, ભાવનગરના જે દરિયાકાંઠાનો વિભાગ છે, સોમનાથના જે ઘણા બધા ભાગો છે, તાપી છે, ડાંગ છે, છોટાઉદેપુરના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. નવી નવી સિસ્ટમો છે એ પણ મિત્રો અત્યારે અસર પામતી જોવા મળી રહી છે અને હવે પછી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાતાવરણ સૂકું જોવા મળવાનું છે અને ગરમ પવનો પણ ફૂંકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ટેમ્પરેચરની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર હવે પછી ગુજરાતવાસીઓ જેમાં મિની વાવાઝોડા માટે રહેજો તૈયાર. કારણ કે દક્ષિણ ભારતના ભાગોની અંદર અને બંગાળની ખાડીના ઘણા ઊંડાણવાળા વિસ્તારોની અંદર અને તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ નવી એક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બની છે. હૈદરાબાદનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, નાગપુરના વિસ્તારોની સાથે સાથે હવે પછી નાસિકના ક્ષેત્રથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આ સિસ્ટમની અસરો છે, વરસાદી સિસ્ટમની જે ગતિવિધિઓ છે એ પણ વધતી જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. જે આ દર્શક મિત્રો આવનારી 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ આમ મિત્રો આવનારા 3 દિવસ સુધી ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળે છે. પરંતુ ગુજરાતમાં ગઈકાલે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો મહીસાગરના વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે. મિત્રો જેમ લાંબા ગાળાનો અનુમાન દર્શાવવામાં આવ્યો છે, અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે એ ટોળાતો જોવા મળી રહ્યો છે. પરંતુ જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે. જે આ દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તાર છે, જોધપુરના વિસ્તારો છે. ખાસ જાણી લેજો લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમની અસરો કેવી ગુજરાતમાં જોવા મળે છે. આમ સિસ્ટમની તોફાની અસરોને લઈને રાંધનપુરના વિસ્તારોની અંદર, પાલનપુરના વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ખેડબ્રહ્માના વિસ્તારની અંદર પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે. પવનોની તીવ્રતાની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ એટલે કે માવઠું પણ ગુજરાતમાં ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોના ઘેરાવો પણ ગુજરાતમાં પસાર થતો જોવા મળી રહ્યો છે અને કચ્છના તમામ વિસ્તાર છે. કચ્છના મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો નડિયાદ, લખપતના વિસ્તારો છે. ખાસ કરીને મિત્રો ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. ફરી એકવાર મેઘરાજા પણ મન મૂકીને